દીકરીઓ હવે માત્ર ઘરની જ નહીં પણ દેશના ભવિષ્યની પણ ઉદ્યોગ સાહસિક બનવા સજ્જ થઈ છે। સાવરકુંડલાની કપોળ કન્યા છાત્રાલયની દીકરીઓએ અર્ન વિથ લર્ન પ્રોજેક્ટ હેઠળ સ્વાવલંબનનો એક નવો ઇતિહાસ લખ્યો છે। મારું નામ ગોહિલ પ્રિયંશા છે। હું અહીંયા કપોળ કન્યા છાત્રાલયમાં રહું છું અને અમે લોકો દર શનિ રવિવારે સ્ટોલ નાખીએ છીએ। જે અમારા જે આ ગૃહમાતા જે દીદી છે એણે અમને એન્કરેજ કર્યા છે કે તમે આવી રીતના કરી અને સ્વનિર્ભર કઈ રીતે બનવું, અર્ન વિથ લર્ન એ કરીને આપણે કઈ રીતના આપણે આગળ વધી શકીએ એના માટે સમજ આપી અને એ રીતના અમે આગળ વધીએ છીએ। દર શનિ રવિમાં ખજૂર દૂધ તો અમારે કમ્પલસરી હોય જ છે। એમાં ખજૂર દૂધ હોય છે અને બીજી એક જે ગરમ આઈટમ હોય છે જેમાં સૂપ હોય છે, રવા બર્ગર હોય છે, એવી તો અલગ અલગ બધી વસ્તુ બનાવીએ છીએ। અને બધા જે સાવરકુંડલાના જે નિવાસીઓ છે જે દર શનિ રવિ આવે છે રાત્રે અને અમારે ત્યાં આવીને બધા જોઈ છે અને ચાખે છે, લોકોને ભાવે પણ છે અને બધાને બીજાને અલગ અલગ ફોન કરીને કહે પણ છે કે તમે અહીંયા મુલાકાત લો અને એકદમ રિઝનેબલ ભાવમાં એ પણ। કોઈ મોટું હોટેલ કે રેસ્ટોરન્ટ નહીં પણ દીકરીઓ દ્વારા જ તૈયાર કરાયેલું આ અનોખું ઓર્ગેનિક સ્ટાર્ટઅપ છે। માત્ર 20 રૂપિયામાં શુદ્ધ દૂધ, પૌષ્ટિક સૂપ અને હેલ્ધી ભેળ, નફો નહીં નુકસાન નહીંના મંત્ર સાથે આ દીકરીઓ આજના કેમિકલ યુક્ત ખોરાક સામે સાત્વિક આહારનું શસ્ત્ર ઉઠાવ્યું છે। કપોળ કન્યા છાત્રાલય દ્વારા ગણતરનું આયોજન કરવામાં આવ્યું છે। કહેવાય કે સ્ટોલ દ્વારા દીકરીઓને મેનેજમેન્ટ કઈ રીતે કરાય તેમજ કઈ રીતે પોતાનું સ્વાવલંબન કરી શકે તે વિશેની માહિતી આપી છે। કહેવાય કે એક સ્ટોલમાં એક દિવસ દ્વારા અમે 2-3 હજારની પ્રોફિટ કરીએ છીએ અને લોકો દ્વારા હોય છે, લોકો તેનો ટેસ્ટ કરે છે અને શુદ્ધ આહાર ખજૂર દૂધમાં અમે અમારી ગૌશાળામાં જે ગાયો છે તેના દૂધ દ્વારા જ બનાવીએ છીએ તેમજ તે અમારી હોસ્ટેલની જ પ્રોડક્ટનો અમે યુઝ કરીએ છીએ। શાકભાજી પણ અહીંયા જ વાવીએ છીએ અને તેનો જ યુઝ કરીએ છીએ। ભણતરની સાથે બિઝનેસ મેનેજમેન્ટના પાઠ શીખતી આ દીકરીઓ આત્મનિર્ભરતા તરફ મક્કમ ડગ માંડી રહી છે। સાવરકુંડલાની આ દીકરીઓ આજે સાબિત કરી રહી છે કે જો દિલમાં કંઈક કરી છૂટવાની તમન્ના હોય તો સફળતા કદમ ચૂમે છે। પુસ્તકના પાનાથી ઉપર ઉઠી આ દીકરીઓએ હવે આત્મનિર્ભરતાના આકાશને આંબ્યું છે। જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।